નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. TV9 વિશેષમાં સૌથી પહેલા નજર કરીશું મોસ્કોના તે દ્રશ્યો પર જ્યાં વડાપ્રધાન મોદી અને વ્લાદિમીર પુતિન મળી રહ્યા છે. આ તેમની વડાપ્રધાન મોદીની ત્રીજા કાર્યકાળમાં પ્રથમ રશિયાની મુલાકાત અને રશિયાના પ્રવાસ દરમિયાન હાલ વડાપ્રધાન મોદી વ્લાદિમીર પુતિનને મળ્યા છે. આ દ્વિપક્ષીય બેઠક ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે. વેપાર પર તેમજ વાણિજ્ય અને વિવિધ ક્ષેત્ર પર આ દ્વિપક્ષીય બેઠકમાં ચર્ચા થાય તેવી સંભાવના છે. પરંતુ તે પહેલાં પીએમ મોદી અને વ્લાદિમીર પુતિનના ગળે મળતા દ્રશ્યો જોઈ શકાય છે, જે સમગ્ર વિશ્વમાં એક સંદેશ આપે છે કે રશિયા અને ભારતની જે દોસ્તી છે તેમની તે હંમેશા અતૂટ રહેશે. પછી મુદ્દો કોઈ પણ હોય, મુદ્દો ખૂબ જ સંવેદનશીલ રશિયા યુક્રેન વોરનો પણ કેમ ન હોય, ભારત હંમેશા રશિયાની સાથે રહ્યું છે, એકબીજાને સાથ આપ્યો છે. પરંતુ આ દ્વિપક્ષીય બેઠકમાં પણ અનેક સવાલો છે કે શું આ બેઠકમાં યુક્રેન વોરની ચર્ચા થશે કે નહીં, તેની પર સૌ કોઈની નજર રહેશે. આ સિવાય ટ્રેડની પણ વાત થઈ શકે છે. તો પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે અને આ વડાપ્રધાન બન્યા બાદ તેમની આ પ્રથમ રશિયાની મુલાકાત છે અને તેના સીધા દ્રશ્યો રશિયાની રાજધાની મોસ્કોથી જોઈ શકાય છે, જ્યાં પીએમ મોદી 2 દિવસીય પ્રવાસે છે અને હાલ વ્લાદિમીર પુતિનને મળ્યા છે.